મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે પોલીસમાં જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી આવેલ છે તેના ફોર્મ આજથી એટલે કે 3/12/2025થી ચાલુ થયા છે। તો તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે ojosgujarat.gov.in વેબસાઇટ ઓપન કરવાની છે। તમે મોબાઈલમાં પણ આ ફોર્મ ભરી શકો છો। આ વેબસાઇટ ઓપન થઈ જાય એટલે આપણે અહીં ઓનલાઈન એપ્લિકેશન તેમાં એપ્લાય તેના ઉપર ક્લિક કરવાનું છે। પર ક્લિક કરશો એટલે કે આવું પેજ ઓપન થશે। તેમાં આપણે સિલેક્ટ કરવાનું છે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ, તે તમે સિલેક્ટ કરશો એટલે આવી રીતનું એક પેજ ઓપન થઈ જશે। તેમાં તમારે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 અને પોસ્ટ ઈ કેડર તથા લોકરક્ષક કેડર 2025-26 તેની સામે જો તમારે સંપૂર્ણ નોટિફિકેશન વાંચવું હોય તો ડિટેલ ઉપર ક્લિક કરશો તો તમને સંપૂર્ણ નોટિફિકેશન બતાવશે અને તમારે ઓનલાઈન અરજી કરવાની હોય તો એપ્લાય ઉપર ક્લિક કરવાનું। તો હું એપ્લાય ઉપર ક્લિક કરું છું। તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના એક નવું પેજ ઓપન થશે। તેમાં તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવી રીતના પેજ ઓપન થશે। જો તમે પહેલાં પણ કોઈ સરકારી ભરતીનું ફોર્મ ભરેલ હોય અને તમારી પાસે OTR નંબર હોય તો તમે ત્યાંથી ડાયરેક્ટ જ ફોર્મ ભરી શકો છો। એક તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે અને તમારું ફોર્મ આપમેળે જ બધું ભરાઈ જશે। પણ સાવ નવેસરથી જો ફોર્મ ભરવાનું હોય તો તમે અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરજો એટલે એક નવું ફોર્મ ઓપન થશે। વેલકમ, નવું ફોર્મ ઓપન થઈ ગયું છે। હવે સૌથી પહેલાં તો અહીં ઉપર તમારે ચેક કરી લેવાનું કે ગુજરાત પોલીસની જે અત્યારે ભરતી છે તેનું જ ફોર્મ છે ને, આવી રીતના લખેલ આવશે। એના એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ અહીં આપેલા છે, જીપીઆરબી 2025-26 અને 1। હવે તમે કઈ જગ્યા માટે ફોર્મ ભરો છો તે સિલેક્ટ કરવાનું છે। જો પીએસઆઈ માટે તમે ફોર્મ ભરતા હો તો અહીં ક્લિક કરવાનું છે। જો લોકરક્ષકમાં ફોર્મ ભરવા માગતા હોય તો અહીં ક્લિક કરવાનું છે। અને બંનેમાં જો તમારે ફોર્મ ભરવાનું હોય તો બોથ પીએસઆઈ અને લોકરક્ષક તેમાં ક્લિક કરવાનું છે। હું અત્યારે લોકરક્ષકમાં ભરતીમાં ફોર્મ ભરવા માગું છું તો હું તેમાં ક્લિક કરું છું। તેમાં ક્લિક થઈ જાય અહીંથી સૌથી પહેલાં તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, મિસ્ટર, મિસિસ જે હોય તે। પછી તમારે અહીં સરનેમ લખવાની છે, પછી અહીં ફર્સ્ટ નેમ લખવાનું છે, પછી અહીંયા પિતાનું નામ અથવા તો હસબન્ડનું નામ લખવાનું છે અને અહીં માતાનું નામ લખવાનું છે। આ નામ તમારે જે 10માની અને 12માની માર્કશીટમાં જે રીતના લખેલ છે સ્પેલિંગમાં તે રીતના જ લખવાનું છે। પછી તમારે અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ। તો હું અત્યારે અહીં મેલ સિલેક્ટ કરું છું। પછી તમારે બીજી વખત કન્ફર્મ કરવાનું છે। પછી તમારે અહીં જન્મ તારીખ લખવાની છે। પછી તમારે જો મેરેજ થઈ ગયા હોય તો મેરિડ લખવાનું છે, અનમેરિજ। પછી તમે અહીંથી કાસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે, જનરલ, EWS, SC, SCBC કે ST જે હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। હું અત્યારે જનરલ કરું છું। હવે તમારે અહીં પૂરું એડ્રેસ લખવાનું છે, અહીં તમારે પૂરું એડ્રેસ લખવાનું છે। પછી અહીંયાથી રાજ્ય સિલેક્ટ કરવાનું છે, અહીંથી જિલ્લો સિલેક્ટ કરવાનો છે, અહીંથી તાલુકો સિલેક્ટ કરવાનો છે, અહીં પિનકોડ એન્ટર કરવાનો છે, અહીં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ફરીથી મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને અહીંથી નેશનાલિટી સિલેક્ટ કરવાની છે। તમારા એડ્રેસ એન્ટર થઈ જાય હવે આપણે અહીંથી અન્ય માહિતી પણ એડ કરવાની છે। સૌથી પહેલાં તમારે અહીંયાથી ફોટો આઈડી પ્રૂફ જોશે, જેમાં તમે વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી કે અધર, દાખલા તરીકે તમે આધાર કાર્ડ સિલેક્ટ કરશો એટલે તમારે અહીં આધાર કાર્ડનો નંબર નાખવાના છે। પછી શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો, યસ કે નો। પછી છે બેઝિક નોલેજ કોમ્પ્યુટર, એમાં યસ કે નો તમે કરી શકો છો, તમારે યસ કરું છું। પછી જો વિધવા હોય તો યસ અને નો હોય તો નો કરવાનું છે। એક્સ સર્વિસમેન માટે યસ કે નો। પછી આવે છે હાલમાં ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છો, યસ કે નો। જો તમે યસ કરશો, કદાચ જો તમે સરકારી કર્મચારી હો તો તમારે અહીંયા વિભાગનો હોદ્દો, નામ ને જોઈનિંગ ડેટ ને બધું લખવાનું થશે। પછી ભાષાની માહિતી છે કે શું તમે ઇંગ્લિશ હવે આપણે અહીં ભાષાની માહિતી આપવાની છે કે દાખલા તરીકે ઇંગ્લિશ તો તમે વાંચી શકો છો, લખી શકો છો અને બોલી શકો છો, તમારે અહીં ટીક માર્ક કરવાનું છે। પછી હિન્દી, પછી ગુજરાતી,
આગળ વધી હવે. જો તમે હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરજો. હવે તમારે એજ્યુકેશનની ડિટેલ એન્ટર કરવાની છે. અહીં HSC કે SSCના જે સર્ટિફિકેટ હોય છે તેની અહીં માહિતી તમારે લખવાની છે. પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ, ક્લાસ જે તમારે હોય તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. પછી કયા બોર્ડમાંથી પાસ કરી છે, કયા રાજ્યમાંથી, પાસિંગનું વર્ષ, કેટલી ટ્રાય અને તમારા સીટ નંબર અહીં તમારે એન્ટર કરવાના છે. જો તમે ગ્રેજ્યુએશન કરેલ હોય તો તમારે તેની ડિટેલ અહીં એન્ટર કરવાની છે. BA, BCom, BSc જે પણ કરેલ હોય તે તમારાથી અહીં સિલેક્ટ કરવાની છે. તેમાં ક્લાસ કયો છે, યુનિવર્સિટી, રાજ્ય, પાસિંગનું વર્ષ, કેટલી ટ્રાય અને સીટ નંબર. જો તમારે એડિશનલ ક્વોલિફિકેશન હોય પોસ્ટ ગ્રેજ્યુએટ તો અહીંથી તમે સિલેક્ટ કરી અને બીજી તમે અહીં તેની માહિતી ભરી શકો છો. પછી વધારાની માહિતી શું તમે NCC સર્ટિફિકેટ તમારી પાસે છે, યસ કે નો, તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. પછી લાસ્ટમાં આવે છે કે હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા નિયમો અને શરતો વાંચી અને સમજ્યા છે તથા આ જગ્યાએ ઉમેદવારી નિમણૂક માટે જરૂરી તમામ લાયકાત હું ધરાવું છું, જેને આધારે ઓનલાઈન અરજીમાં ઉક્ત વિગતો ભરેલી છે તથા તે અંગેના મૂળ દસ્તાવેજો મારી પાસે ઉપલબ્ધ છે. જે માગણી થાય તે હું રજૂ કરીશ. ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે તો અથવા તો દસ્તાવેજોમાં ક્ષતિ માલુમ પડશે તો મારી ઉમેદવારી નિમણૂક કોઈ પણ તબક્કે મૂળ અસરથી રદ થવાને પાત્ર છે તે હું જાણું છું તથા તે મને કબૂલ મંજૂર છે. આ બાબતે હું બોર્ડને નિર્ણય આખરી રહેશે. તે તમારે યસ કરી અને તમારે અહીંથી તમારું ફોર્મ સેવ કરી લેવાનું છે. તમે ફોર્મ સેવ કરી લેશો એટલે તમારી પાસે એક નંબર આવી જશે. એક વખત તમારે ફોર્મ ફરીથી ચેક કરી લેવાનું છે અહીં ક્યાંય ભૂલ તો નથી ને. ફોર્મ સેવ થઈ જાય પછી તમારે સાઇન અને ફોટો અપલોડ કરવાનો છે. તેની માટે તમારે ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમારે એપ્લિકેશન નંબર એન્ટર કરવાના છે. તમે જ્યારે ફોર્મ સેવ કરેલ છે ત્યારે તમને મળ્યા હશે. તમારે જન્મ તારીખ એન્ટર કરવાની છે અને કેપ્ચા એટલું એન્ટર કરી અને ઓકે ઉપર ક્લિક દેશો એટલે તમારે ફોટો અને સાઇન અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે. ફોટો અને સાઇનમાં તમારે કઈ રીતના અપલોડ કરવાના છે તો ફોટોનું માપ 3 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ હોવું જોઈએ અને 15 KBથી વધારે હોવું જોઈએ નહીં. જો તમારે ડાયરેક્ટ જ એ રીતના તમારે બનાવવું હોય તો મેં આની એક પહેલાં વિડીયો બનાવેલ છે તેમાં તમે જોઈ શકો છો, અથવા તો તમારા કોમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલમાં એક વેબસાઇટ છે તમે ઓપન કરજો ojosconverter.com એટલે આવી રીતના વેબસાઇટ આવશે. તમારે પહેલાં ફોટાનો જો કન્વર્ટ કરવું હોય તો ફોટા ઉપર ક્લિક કરી ફોટા ઉપર ક્લિક કરશો એટલે તમારે સિલેક્ટ ફોટાનો ઓપ્શન આવશે. ત્યાં તમે તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને ડાયરેક્ટ જ તમારે 15 KBની અંદર ફોટો બની જશે. અને સિગ્નેચરમાં પણ જ્યાં તમે સિગ્નેચર ઉપર ક્લિક કરી અને તમે સિગ્નેચર પર રિસર્ચ કરી લેજો તે ડાયરેક્ટ જ થઈ જશે અને ડાયરેક્ટ તમારે આ વેબસાઇટમાં જ અપલોડ થઈ જશે. એટલે તે સાઇઝના જ થઈ જશે કે 15 KBની અંદર આવી જશે અને આ જે માપ બતાવેલ છે તે માપનું જ થશે. ફોટો અને સાઇન અપલોડ થઈ જાય પછી તમારે કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે. પછી તમારે તમારા એપ્લિકેશનને કન્ફર્મ કરવાની છે. કન્ફર્મ કરવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું, પછી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું. પેજ ઓપન થઈ જાય એટલે એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો, જન્મ તારીખ અને કેપ્ચા આ લખી અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન બતાવશે. ત્યાંથી તમે કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન કરવું ફરજિયાત છે. જ્યાં સુધી એપ્લિકેશન કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી તમે ફોર્મ ભરેલ છે એવું માનવામાં આવશે નહીં. એટલે કન્ફર્મ એપ્લિકેશન કરવાનું ભૂલાય નહીં. પછી તમારે કન્ફર્મ નંબર પણ બતાવશે અને તમે ત્યાંથી તેની પ્રિન્ટ પણ લઈ શકશો. અને જે વિદ્યાર્થીને ફી ભરવાની થાય છે તે વિદ્યાર્થી અહીં ફીસ ઉપર ક્લિક કરી અને ઓનલાઈનમાં તમે ડાયરેક્ટ જ ત્યાંથી ફી ભરી શકો છો. મિત્રો આ તો આજનો વિડીયો કે ઓનલાઈન આપણે પોલીસની જે ભરતી આવેલ છે તેનું ફોર્મ કઈ રીતના ભરવું. જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને મારા વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો જેથી તે જાતે જ મોબાઈલમાંથી અથવા તો PCમાંથી તે જાતે જ ફોર્મ ભરી શકે. આભાર મિત્રો.